તમે ક્યાં રહ્યો છો, તમે ક્યાં રહ્યો છો, તમારું નામ શું છે? બોર તળાવ જોયું છે તમે? તમે ભાવનગરમાં ક્યાંથી છો? તમે કયા હોસ્પિટલમાં દાંતની ટ્રીટમેન્ટ કરાવો છો? સોશિયલ મીડિયામાં ફેમસ કઈ રીતે થવાય? હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. મજામાં જ રહેવાનું હોય તો મારા Q&A વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેટલા ટાઈમથી બધાના ક્વેશ્ચન હતા કે તમે ક્યાં રહ્યો છો, તમે ક્યાં રહ્યો છો, તમે ક્યાં રહ્યો છો? તો ફાઇનલી આજે એનો આન્સર મળી જશે તમને લોકોને. અને હા, ઘણા લોકોને ખબર છે કે હું ક્યાં રહું છું, તો પણ જેને ના ખબર હોય એન્ડ સુધી વિડીયો જોજો. અને આજે આપણે શૂટ કરીએ છીએ અગાસી ઉપર, કારણ કે મસ્ત સનસેટ થતું હતું તો મેં કીધું અગાસી ઉપર શૂટ કરીએ. પણ હું આવી ત્યાં સનસેટ પૂરું થવા એન્ડ ઉપર છે, તો કઈ નહીં, તમે વિડીયો એન્ડ સુધી જોજો એટલે મજા આવશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે GJ33 નો સાવજ. તો એમનો એ ક્વેશ્ચન છે કે સોશિયલ મીડિયામાં ફેમસ કઈ રીતે થવાય, અમને પણ હિન્ટ્સ આપો. તો જો પહેલા તો હું એ જ કહીશ કે જો સોશિયલ મીડિયામાં તમારે ફેમસ થવું હોય તો એના માટે તમારે મહેનત કરવી પડે અને કન્ટિન્યુ કોન્ટેન્ટ તમારે નાખવા જ પડે એમ. ડેઈલીનો એક તો તમારે રીલ પોસ્ટ કરવી જ જોઈએ અને ડેઈલી સ્ટોરી પણ લગાવવી જ જોઈએ. એટલે મહેનત તો છે, જો તમે મહેનત કરશો તો એમાં તમને પણ સફળતા મળશે. જો મારી પણ છે ને આઈ થિંક 3-4 આઈડી હતી આની પહેલા, તો મેં બહુ મહેનત કરી પણ કઈ વળ્યું નહીં. પછી મેં ડિલીટ કરી દીધું બધું. અને અત્યારે મારી જે રેગ્યુલર આઈડી છે તમે જોવો જ છો, અને એક જે બ્લોગ વાળી છે એ પણ તમે જોવો છો. તો ન જોઈ હોય તો હજુ અહીંયા આપું છું, બધા જલ્દી ફોલો કરી લેજો. તો બસ ફેમસ થવું હોય તો મહેનત કરવી પડશે અને ડેઈલી કોન્ટેન્ટ તમારે નાખવા પડશે. તો બસ એ જ છે, બીજું તો આમાં કંઈ નથી. પબ્લિકને ગમે એ કરો. પછીનો ક્વેશ્ચન છે મેરાભાઈ 80. ટીમલી વિડીયો બહુ મસ્ત બનાવો છો, તમારું નામ શું છે? તો મારું નામ છે, જો કે આપણે આઈડીમાં તો નમું જ છે, પણ મારું ફૂલ નામ છે નમ્રતા. અને ટીમલી સોંગ તો એમ પણ મને ગમે છે, મારી ઓડિયન્સને પણ ગમે છે, એટલે થેન્ક યુ. પછીનો ક્વેશ્ચન છે મકવાણા રવિ. તમારા દાંત ખિચકોલી જેવા કેમ છે? જોઈ લો, મારા દાંત ખિચકોલી જેવા છે. આ 32,000 ના દાંત છે ખાલી. એની પણ હું કહાની ક્યારેક કહીશ ગાઈઝ, કે દાંત કેમ એવી રીતે કેમ કહી છે, એની પણ આપણે સ્ટોરી લાવશું. પછીનો ક્વેશ્ચન છે મિસ્ટર રુદ્ર 143. તમારા યુટ્યુબ ચેનલનું નામ શું છે? તો ગાઈઝ મેં લિંક આપેલી જ છે, મારી હાઇલાઇટમાં પણ મેઇન આઈડીમાં મૂકેલી છે અને બાયોમાં પણ મૂકેલી છે. તો જલ્દીથી તમે જાઓ અને સબસ્ક્રાઇબ કરો. અને ગાઈઝ મારી યુટ્યુબ ચેનલનું નામ છે લમુ બ્લોગ્સ. પછીનો ક્વેશ્ચન છે રા અજયસિંહ. લોન લેવી હોય તો કોન્ટેક્ટ કરજો. ના ભાઈ, અમાર નહીં જોતી. લોન નહીં લેવાની. જિંદગીમાં ગમે એ થાય, લોન તો નહીં જ લેવાની ગાઈઝ. પછીનો ક્વેશ્ચન છે પ્રીતિ ગોસ્વામી. ડેઈલી બ્લોગ ચેલેન્જ કર. ડેઈલી બ્લોગમાં એવું થાય, તમે લોકો જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવો યુટ્યુબમાં નહીં મળતો મને. એટલે મને મન નહીં થતું કે ડેઈલી બ્લોગ હું નાખું. તો પ્લીઝ તમે ત્યાં પણ સપોર્ટ કરો, જેવો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો એવું યુટ્યુબમાં પણ કરો, એટલે આપણે ડેઈલી બ્લોગ પણ આવશે. પછીનો ક્વેશ્ચન છે RKGJ04. તારા પાલીતાણા વાળા ભાઈનું નામ શું છે? ઉંદેડો. ઉંદેડો છે એનું નામ. ના યાર, મસ્તી નહીં. રાહુલ છે એનું નામ. પોતે જ પૂછે છે યાર. જો ઘરના ખુદ સવાલ કરે છે, આમાં મારે કોને જવાબ આપવા? પછીનો ક્વેશ્ચન છે 4LAK01. સીતારામ વનવાસ કેટલા વાગે ગયા તા? એમ કેટલા વાગે કોક પૂછે ક્યારે ગયા તા, તો પણ એનો આન્સર હોય તો કે કેટલા વાગે. પ્લીઝ કમેન્ટ કરો કેટલા વાગે ગયા તા. મને તો નથી ખબર કેટલા વાગે ગયા તા એમ. તમને ખબર હોય તો તમે કમેન્ટ કરો. પછીનો ક્વેશ્ચન છે બિશુ જેસર. અમારી બાપા સીતારામ હોટલની એક સ્ટોરી ક્યારે ચડાવશો મામલતદારની બાજુમાં? પ્રમોશન પેઇડ પ્રમોશન અવેલેબલ છે ગાઈઝ. DM કરજો, કોન્ટેક્ટ કરજો. જીમેલ આઈડી આપેલી છે, તો ત્યાં પણ મને મેઇલ કરજો. Amit007. ક્યાંથી તમે? તો ગાઈઝ આ બહુ બધાના ક્વેશ્ચન છે, ક્યાંથી તમે. તો હું એન્ડમાં કહીશ ક્યાંથી છું એ, તો તમે એન્ડ સુધી જોજો. મેડી સૈયદ. બોર તળાવ જોયું છે તમે? ઓબ્વિયસલી યાર. ભાવનગરમાં શું નથી જોયું એમ પૂછો મને ખાલી. અરમાન 25. તમે ભાવનગરમાં ક્યાંથી છો? તો ગાઈઝ હવે આપણે કહી જ દઈએ. તો હા, હું ભાવનગરથી છું, પણ પ્રોપર હું ભાવનગરથી નથી ગાઈઝ. તો હું ભાવનગરના જેસર તાલુકામાંથી છું અને 100 કિલોમીટર દૂર છે ભાવનગરથી. તો સાવજ ભૂમિ જેસર અમારે કહેવાય. તો બસ હું જેસર તાલુકામાંથી છું, પણ ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાંથી છું. પછીનો ક્વેશ્ચન છે RJ કડિયાતા.
કે તમે ક્યાંના છો? હું ક્યાંની છું? કઈશ કીધું મેમ, હું જેસરથી છું, ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાંથી. પછી કઈ છે નંદની, સો બ્યુટીફુલ ભાણીબા, થેન્ક યુ. મિત 907, મેમ મારે પૂછવું છે તમે કેટલા બ્યુટીફુલ કેમ છો? હા બ્યુટીફુલ મને જ નથી ખબર, મને તો નથી લાગતું. પછીનો ક્વેશ્ચન છે SP5, પાછો ક્વેશ્ચન આવ્યો તમે ક્યાંથી છો? તો ઓલરેડી મેં જવાબ આપી દીધો કે હું જેસરથી છું. આપણે ગઈ સનસેટ થઈ ગયું અને સૂરજદાદા ઢળી પણ ગયા. કઈ વાંધો નહીં, આપણે વિડીયો ચાલુ રાખશું એન્ડ સુધી, અને હું વિડીયોને આજે ફાઇનલી અપલોડ કરવાની છું. તો તમે જોજો અને સપોર્ટ પણ આપજો. તો આપણે પછીનો ક્વેશ્ચન છે મિલન ગોસ્વામી, કે તમે કયા હોસ્પિટલમાં ટીથની ટ્રીટમેન્ટ કરાવો છો? તમે કયા હોસ્પિટલમાં દાંતની ટ્રીટમેન્ટ કરાવો છો? તો ગઈઝ હું આપણે ભાવનગરમાં જે આપણે આરટીઓ સર્કલ છે, વિશ્વકર્મા સર્કલ છે આપણે આરટીઓ બાજુમાં, તો ત્યાં જ છે આપણે એ સાઈડ. હું આખું ફૂલ સરનામું અહીંયા આપી દઈશ, તમે જોઈ લેજો. બહુ સરસ હોસ્પિટલ છે, એવું કંઈ કહેતી નથી, મારે ખુદનો એક્સપિરિયન્સ છે, હું કોઈ વખાણ ખોટા નહીં કરતી, ખુદનો એક્સપિરિયન્સ છે. હું મારી બાજુમાં જે મારા પહેલા દાંત હતા એમનો પણ હું ફોટો લગાવીશ, અને હવે અત્યારે જે છે તમે જોવો જ છો, અને હજુ એની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. મારે 2 વર્ષ થયા, 2 વર્ષ થાય નહીં પણ મારે વચમાં છૂટી ગયું હતું એના કારણે. તો બહુ સરસ છે, ડૉક્ટર ને બધા બહુ સરસ છે, હોસ્પિટલ બહુ સરસ છે, ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કરે છે. એટલે તમને પણ દાંતને લગતી કંઈ પણ હોય તો ત્યાં જરૂર જાવજો, અને સ્પેશિયલી જે ભાવનગરથી છે ત્યાં જરૂર જાજો. બહુ સરસ સ્વભાવ છે બધાનો, અને મને ખુદને પણ એક્સપિરિયન્સ કર્યો છે એટલે મને ખબર છે. મારી મોટી બેન છે, એનાથી મોટી બેન છે, બધાને અમારે ત્યાં જ ટ્રીટમેન્ટ ચાલે છે. કંઈ પણ હોય તો અમે લોકો ત્યાં જ જઈએ છીએ. તો તમારે પણ દાંતને લગતી કંઈ પણ ટ્રીટમેન્ટ કરાવવાની હોય તો ત્યાં જાજો. પાછો એક ક્વેશ્ચન આવ્યો, તોફિક ગોગડા, તમે આટલા બ્યુટીફુલ કેમ છો? યાર મને જ નહીં ખબર કે હું બ્યુટીફુલ છું. તમને ખબર હોય તો, મને નહીં ખબર. અને પછીનો ક્વેશ્ચન છે આપણે પ્રીતિ ગોસ્વામી, એડિટિંગ કઈ એપમાં કરે છે? તો ગાઈઝ હું એડિટિંગ મોસ્ટલી બધા મારા વિડીયો છે ને એ હું કેપકટમાં જ યુઝ કરું છું. ને આઈફોન વાળા હશે એમને તો ખબર, એમની પાસે તો કેપકટ હશે જ. કન્ટ્રી ચેન્જ કરીને આપણે કેપકટ ડાઉનલોડ કરી શકીએ, બાકી આપણે ઇન્ડિયામાં તો બેન છે. તો હું કેપકટમાં જ તે વિડીયો એડિટ કરું છું, અને થંબનેલ જે યુટ્યુબ માટે બનાવું છું એ પિક્સઆર્ટમાં. મોસ્ટલી બધાને આ તો અત્યારે ખબર જ હોય, કોઈ એવા હોય કે જેને ના ખબર હોય. પછીનો ક્વેશ્ચન છે ધર્મેશ03, ક્યાં રહ્યો છો તમે? યાર એક ને એક ક્વેશ્ચન મારે આવી ગયા છે બહુ, બસ બધાનો ક્વેશ્ચન હોય ને તો એક જ, ક્યાંથી છો તમે? હું સાવજ ભૂમિ જેસરથી છું ગાઈઝ. તો બસ કઈ નહીં ગાઈઝ, આજ સુધી આટલું જ. બસ આટલા ક્વેશ્ચન મેં સિલેક્ટ કર્યા હતા, બહુ બધા ક્વેશ્ચન હતા પણ આટલા સિલેક્ટ કર્યા હતા આપણે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કહેજો મને. બહુ લોંગ વિડીયો નહીં કર્યો, શોર્ટ જ રાખ્યો છે. જે મેઇન ક્વેશ્ચન હતા, તમે ક્યાંથી છો, એનો આન્સર તમને લોકોને ફાઇનલી આજે મળી ગયો છે. તો હવે કોઈ ક્વેશ્ચન ના કરતા, અને મારા વિડીયો તમને કેવા લાગે જરૂરથી કમેન્ટ કરજો, અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી કમેન્ટ કરજો. તો હવે કંઈ પણ તમારે ક્વેશ્ચન હોય એ પણ મને કમેન્ટ કરી દેજો, તો હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં એ પણ જણાવી દેશું. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.